નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતી અંગે બે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. વિદ્યા સહાયક ભરતીના તમામ ઉમેદવારોને આ બાબતો જે છે એ લાગુ પડે છે. તો આજના આ વિડીયોની અંદર હું તમને બે અગત્યની અપડેટ આપું છું. એને ખૂબ જ ધ્યાનથી સમજી લેજો અને ચોક્કસથી તમને જે છે એ ઉપયોગી થશે. તો સૌપ્રથમ આપણે જે છે એ વિદ્યા સહાયક ભરતીની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો જે ડીપી રિક્રુટમેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે, જેવું તમે આ વેબસાઇટ પર આવશો, જે પહેલી અપડેટ છે એ આ પ્રમાણે છે. સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના ઉમેદવારોએ શાળા પસંદગી માટે હાજર રહેવાના સ્થળ અને સમયની વિગત. જે આ પહેલી અપડેટ છે એ સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના ઉમેદવારો એમના માટે છે. જે બીજી અપડેટ છે એ તમામ ઉમેદવારોને લાગુ પડશે. તો આપણે એની જે છે એ પછીથી ચર્ચા કરીશું. જેવું તમે આને ઓપન કરશો, આ મુજબની પીડીએફ જે છે એ તમારા સામે ખુલી જશે. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના ઉમેદવારોએ 29/10/2025 ના રોજ શાળા/સ્થળ પસંદગી અને નિમણૂક માટે હાજર રહેવાના સ્થળની વિગત. તો દરેક જિલ્લા ખાતે તમારે ક્યાં અને કેટલા સમયે હાજર થવાનું છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમે જોઈ શકો છો એ આપવામાં આવેલી છે. તો આ પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે જ્યાં જઈ ટેલિગ્રામ ચેનલની અંદર જઈ આ પીડીએફ જે છે એ મેળવી લેજો અને તમારા જિલ્લા પ્રમાણે તમારે જે છે એ કયા સ્થળે હાજર થવાનું છે અને કેટલા વાગે હાજર થવાનું છે એની ઇન્ફોર્મેશન જે છે એ ચોક્કસથી મેળવી લેજો. તો હવે જે બીજી અપડેટ જાહેર કરવામાં આવી છે આપણે એના વિશે વાત કરીએ. તો જે બીજી અપડેટ છે એનો આ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો. પ્રતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જે છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને જે છે એ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા 27/10/2025 ના રોજ આ પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવેલો છે અને એનો વિષય છે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 અંતર્ગત સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાં જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂક આપવા બાબત. અને અહીંયા જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, જે તમારે ખાસ સમજવી ખૂબ જ જરૂરી છે. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ની અંદર જે છે એ 1/11/2024 ના રોજ જે છે એ જાહેરાત કરવામાં આવી હતી. એની અંદર જે છે એ સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ ગઈ છે. ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાં જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને નીચે દર્શાવ્યા પ્રમાણેનું સાહિત્ય 13/10/2025 ના રોજ જે છે એ આપને સોંપવામાં આવે છે. તો આ જે છે એ ઉમેદવારોની આટલી ઇન્ફોર્મેશન જે છે એ તમારા જિલ્લા કક્ષાએ જે છે એ પહોંચી ગઈ છે અને આપણે આગળ જોઈએ પ્રમાણે તમારે જે છે એ 29/10/2025 ના રોજ જે છે એ જિલ્લા પસંદગીની માટે જે છે એ સ્થળ પસંદગી અથવા તો સ્કૂલ પસંદગી માટે તમારે જે છે એ હાજર રહેવાનું છે. ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત 1/11/2024 ના જાહેરાતમાં દર્શાવેલ જગ્યા મુજબ 22/9/2025 થી 11/10/2025 દરમિયાન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ સમક્ષ ઉમેદવારો જે છે એ હાજર રહી ઓનલાઈન જિલ્લા પસંદગી જે છે એ કરેલ છે. એટલે કે તમારી જિલ્લા પસંદગી 22/9/2025 થી 11/10/2025 દરમિયાન જે છે એ પૂરી થઈ ગઈ છે. અને જે પ્રમાણે મેરિટ યાદી પ્રમાણે જે છે એ જિલ્લા કક્ષાએ તમારી જે છે એ જરૂરિયાતો સોંપી દેવામાં આવેલી છે. સંદર્ભ પત્રથી આપેલ સૂચના અનુસાર તમામ ઉમેદવારોને 29/10/2025 ના રોજ શાળા/સ્થળ પસંદગી કરવાની રહેશે અને તમામ ઉમેદવારોને નિમણૂક હુકમ જે છે એ આપવાના રહેશે. જે ઉમેદવારો કેટેગરીની અંદર પસંદ થયા છે એમણે જે છે એ SC, ST અને SEBC માં પસંદગી થયેલ ઉમેદવારોને જે છે એ જે જરૂરી સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ જે છે એ આપવાના રહેશે અને એ સર્ટિફિકેટની ચકાસણી થયા બાદ જ તમને જે છે એ નિમણૂક હુકમ જે છે એ મળવાપાત્ર થશે. તો 29/10/2025 ના રોજ જે મેં તમને સ્થળો કહ્યા છે અને એની અંદર જે પ્રમાણે સમય આપેલો છે એ પ્રમાણે તમારે જે છે એ ચોક્કસથી હાજર રહેવાનું રહેશે. તો જ તમને તમારી આ શિક્ષક તરીકેની જે નોકરી છે એ મળી જશે. પછી ઉમેદવારોને શાળામાં હાજર કરવાનો સમયગાળો 6/11/2025 થી 12/11/2025 સુધીનો રહેશે. તેવો ઉલ્લેખ તેમના નિમણૂક હુકમમાં કરવાનો રહેશે. એટલે કે 6/11/2025 થી 12/11/2025 દરમિયાન તમારે જે છે એ શાળા કક્ષાએ હાજર થઈ જવાનું રહેશે. શાળામાં હાજર કરવાનો સમયગાળો જાતિ પ્રમાણપત્રની ખરાઈ થયા પછી દિન 7માં જે છે એ હાજર થવાનો રહેશે. એટલે કે એકવાર તમારી જાતિ પ્રમાણપત્રની ખરાઈ થઈ જાય એનાથી તમારે જે છે એ એના પછી 7 દિવસ અંદર અંદર જે છે એ હાજર થવાનું રહેશે. પછી જે સૂચના આપેલી છે એ પ્રમાણે ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ માટે ફાળવવામાં આવેલ ઉમેદવારોની શાળા પસંદગી માટે ખાલી જગ્યાઓની યાદી અત્રેથી વિષયવાર ફાળવેલ ઉમેદવારો જેટલી જગ્યા શાળાની યાદી તૈયાર કરવાની રહેશે. વધુમાં ખાલી જગ્યાઓ નક્કી કરતી વધ પરત થવાની શક્યતા હોય તો તેવી જગ્યાઓ સામાન્ય સંજોગોમાં શક્ય હોય ત્યાં સુધી જે છે એ બાકાત રાખવાની રહેશે. પછી જે બીજી કેટલીક સૂચનાઓ છે એ તમે જોઈ શકો છો આપવામાં આવેલી છે અને જે મેઇન સૂચનાઓ છે એ હું તમને કહી દઉં છું. અહીંયા જે છે આપવામાં આવેલી છે ઉમેદવાર જે છે એ તમારે 29/10 જે છે એ મેઇન તારીખ છે અને એની અંદર તમારે જે છે એ હાજર થવાનું રહેશે. તો 29/10/2025 ના રોજ જે છે એ તમારે જિલ્લા પસંદગી
તમારી ઓલરેડી થઈ ગઈ છે. તમારે હવે સ્કૂલ સ્થળ પસંદગી માટે જે છે એ હાજર થવાનું રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 માટે બે ખૂબ જ અગત્યની અપડેટ આવી હતી એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.